સુરતના અડાજણ વિસ્તારમાં આજે આગની ઘટના બની હતી। વહેલી સવારે હોસ્પિટલની પાસે વિકરાળ આગ લાગતા અફરાતફરી મચી હતી। જો કે ફાયરે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી બાપ્સ હોસ્પિટલની બાજુમાં ટીવીએસનો ઇલેક્ટ્રિક વાહનોનો શોરૂમ આવેલો છે। તેમજ તેની બાજુમાં એક એપોલો ફાર્મસી પણ આવેલી છે। આજે સવારે 9:30 વાગ્યાની આસપાસ લગભગ ઇલેક્ટ્રિક શોરૂમ અને ફાર્મસી આગની લપેટમાં આવી ગયા હતા। ઇલેક્ટ્રિક વ્હીકલ શોરૂમ અને ફાર્મસીની અંદરથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા। આગ એટલી વિકરાળ હતી કે ફાર્મસી અને રેસ્ટોરન્ટ ઉપરાંત નજીકમાં આવેલા આઈસ્ક્રીમ પાર્લર, પાનના ગલ્લા અને ડેરી સુધી આ આગ પહોંચી ગઈ હતી। આ દરમિયાન ઇલેક્ટ્રિક વ્હીકલ શોરૂમમાં રાખવામાં આવેલા વાહનોની બેટરીઓ ગરમીના કારણે ફાટવા લાગતા ધડાકાઓ સંભળાવા લાગ્યા હતા, જેથી આસપાસથી પસાર થતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો। જોકે ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે। હાલ આગને કાબૂમાં લેવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। ધોબી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર રાંદેર ઝોન વહેલી સવારે 9:34 ને 50 સેકન્ડે ફાયર કોલ મળ્યો હતો। ફાયરના વિશાળ માત્રામાં કોલ થયો હોય એવું જાણકારી મળતા 5 થી 6 ફાયર સ્ટેશનથી ગાડીઓ રવાના કરવામાં આવેલી અને અમારા જવાનો અધિકારીઓની ટીમે આવીને આગ ઓલવવાની કામગીરી સાથે શટર તોડવાની કામગીરી કરેલી। વધુમાં અન્ય દુકાનોમાં આગ ન પસરે એનું ધ્યાન રાખીને એ આ દુકાનોને પણ બચાવી લીધી। લગભગ 3 થી 4 દુકાનો હતી, એમાં આગ લાગેલી હતી અને બીજી 3 થી 4 દુકાનોને બચાવી લીધી। ગેરેજ છે, દવાની દુકાન છે, આઈસ્ક્રીમની દુકાન છે, ફાસ્ટફૂડ છે વગેરે દુકાનોમાં આગ લાગી। એ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।